રાજકોટમાં 148 સિટી બસો બંધ કરાઈ, 42 ઇલેક્ટ્રિક બસો ખોટવાઈ। આરએમસીએ કડક નિયમો કરતા ડ્રાઈવરોએ નોકરી ગુમાવી અને સાથે નોકરી પર જ નથી આવી રહ્યા। વિશ્વમ એજન્સી અને મારુતિ એજન્સી સામે લોકોમાં પણ રોષ। 138 બસો બંધ થતા રાજકોટના 20 થી વધુ રૂટને અસર થઈ। ધગધગતા તાપમાં મુસાફરો હેરાન પરેશાન। રિક્ષાના ડ્રાઈવરોએ મોકો જોઈને ભાડા ડબલ કરી નાખ્યા। ડ્રાઈવરોની વય મર્યાદા અને નિયમો તેમજ 8 કલાક ફિક્સ ડ્યુટીનો સમય કરાતા એજન્સી અને આરએમસી આમને સામને। જો આજના ફિગરની વાત કરીએ તો કુલ આપણી 28 બસો જે છે એ આપણે બીઆરટીએસમાં ચાલે છે, ઇલેક્ટ્રિક બસો। પછી 100 આપણી સીએનજી બસ ચાલે છે અને બાકીની જે 96 છે એ ઇલેક્ટ્રિક બસ આપણા આરએમટીએસમાં ચાલે છે। તો આજે ટોટલ 234માંથી આપણે 86 બસો ચાલુ છે, રાઈટ। જેમાં બીઆરટીએસ ઉપર 28 પૈકી આપણી 16 બસો ચાલુ છે, રાઈટ। અને આરએમટીએસમાં 206માંથી આપણી 70 બસો ચાલુ છે। હવે ડ્રાઈવરના કારણે 70 ડ્રાઈવરો જે છે સીએનજીના એના ડ્રાઈવરોના જે પ્રશ્ન છે, આપણે જે લોકોની સેફટીને ધ્યાને રાખી અને માનનીય કમિશનર સાહેબે જે પરિપત્ર કરવામાં આવેલ છે કે કોઈપણ ડ્રાઈવર 8 કલાકથી વધારે સરકારશ્રીના નિયમ મુજબ કામગીરી નહીં કરી શકે, તેનું ચુસ્તપણે આપણે અમલ કરી રહ્યા છીએ। જેના કારણે ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની એમની રજૂઆત જે છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવેલ, જેના કારણે સીએનજીના 70 ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી। ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ 42 બંધ છે અને ડ્રાઈવરના ઇસ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના 36 ડ્રાઈવરનો ઇસ્યુ છે। એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ ગ્રોસ કોસ્ટ મોડેલથી આપવામાં આવેલ છે, એટલે એ આપણો વિષય નથી। આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે, એ આપણે કરી રહ્યા છીએ। ડેફિનેટલી રૂટને અસર થાય, પણ એજન્સીને આપણે જે છે આપણે જે ટેન્ડરમાં એમની જોડે જે એગ્રીમેન્ટ કરેલ છે એ એગ્રીમેન્ટ મુજબ આપણે એમને એશ્યોર્ડ જે 200 કિલોમીટર છે એની પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ। એ અંદાજે આપણે એશ્યોર્ડ કિલોમીટર 200 કિલોમીટરની આપણે રોજ પેનલ્ટી કરીએ તો એક બસના 10,000 રૂપિયા અંદાજે થાય, એ પેનલ્ટી આપણે કરી રહ્યા છીએ। મુસાફરોને 100% આપણે પરેશાની થાય એમ છે। એના કારણે આપણે અત્યારના હાલ જો બસ બંધ કરી દઈએ અને નવી પ્રક્રિયાઓ કરીએ અથવા તો નવી એજન્સીઓ આવે એની પણ હાલ કોઈ આપણે ખાતરી ન હોય, તો જે અત્યારના આપણે મેક્સિમમ આપણે મુસાફરોને સેવાઓ આપી શકીએ, કારણ કે આ એક સેવા છે, તો એ પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે। આપણે લોકો એમને રિક્વેસ્ટ કરી અને મેક્સિમમ બસો ચાલે એવી રીતે આપણી ટીમ એમની સાથે આપણે પ્રેશરાઇઝ એમને કરી રહી છે, પરંતુ એક ઝાટકે આપણે એમને દૂર અથવા તો જો એમને એમની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવે અથવા તો એમને ડીબાર કરવામાં આવે તો તમામ રાજકોટની પબ્લિકને જે કંઈ આપણે સેવાઓ આપી રહ્યા છે એ એક ઝાટકે એમાં બ્રેક આવે, તો એવું આપણે કરતા નથી। આપણે એને હાલ ફાઇનાન્શિયલ જે ટેન્ડરની જોગવાઈ છે તે મુજબ આપણે દંડ કરી રહ્યા છીએ। આપણે ખાસ કરીને ધ્યાન એવું રાખી રહ્યા છીએ કે જે પેરેલલ રૂટ્સ હોય એમાં મેક્સિમમ રૂટ જે છે, સપોઝ આપણે 80 રૂટ છે તો મેક્સિમમ જે છે 40 થી 42 રૂટ જે છે એ ચાલુ રહે એવા પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ।